સિહોર વોર્ડ નંબર 9માં પાણીની રેલમછેલ જોવા મળી હતી। સિહોર મુક્તેશ્વર મહાદેવ પાસે આવેલ સરકારી ગોડાઉન પાસે આવેલ વોર્ડ નંબર 9માં છેલ્લા કેટલાક સમયથી રોડ પર પાણીનો બગાડ થઈ રહ્યો છે। છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છતાં આજ દિન સુધી કોઈ રિપેરિંગ કરવામાં આવ્યું નથી। રોડ પર પાણી વહેતું હોય રોડમાં કાદવ પણ થઈ ગયો છે। રહીશોને આ કાદવવાળા પાણીમાં ચાલીને જવું પડે છે, તો વહેલી તકે રિપેરિંગ કરવામાં આવે તેવી લોકોની માંગ। હું જાઉં ને એટલે આવો છે નીચે ચોકમાં આવો એટલે ફોન કરો ટ્રેન ચાલુ છે દૂધી ગાડીયા મગાઈ નાખો કાંડા મંગાવજો આગળ આ પાણી આવતું હતું ત્યારે ઉતારો ને એમ સાંડી દેવ બાર હતા એ પછી પણ ભેગા થઈ ગયા બોલાવી લ્યો ને મારી ખાવા તો બાકી તમે બેઠા ખાય મારું નામ ધનદેવભાઈ ગોવિંદભાઈ મકવાણા। એકતા સોસાયટીની સામે સરકારી ગોદામની પાછળ વોર્ડ નંબર 9માં પાણીની રેલમછેલ વારો હોય તે રોડ ઉપર હાલી ન શકાય એવી પોઝિશન થઈ જાય છે। અને ચીફ ઓફિસર સાહેબને રજૂઆત અવારનવાર કરી છે, પણ ચીફ ઓફિસરના માણસો કોઈ પાણીવાળા નથી આવતા અને કોઈ રિપેરિંગ કરવા આવતા નથી। અને જ્યારે પાણીનો વારો હોય ને તે આ જ પોઝિશન થાય છે।